અંકલેશ્વર જીઆરડીસી પોલીસની તવાઈ, પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોનના જથ્થા સાથે 2 ઝડપાયા. તપાસમાં વોન્ટેડ આરોપી પણ દબોચાયો. નશામુક્ત ગુજરાત અભિયાન, હાનિકારક કેમિકલયુક્ત રોલિંગ પેપર વેચતા નેટવર્કનો પર્દાફાશ. બીએનએસ હેઠળ ગુનો દાખલ. ભરૂચ જિલ્લામાં નશાના કારોબારને નાબૂદ કરવા માટે ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ગુજરાત અભિયાન અંતર્ગત અંકલેશ્વર જીઆરડીસી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરના જથ્થા સાથે પોલીસે ઘટના સ્થળેથી 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ કેસની તપાસ દરમિયાન પોલીસને થાપ આપી નાસ્તા ફરતા એક વોન્ટેડ આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં સગીરો અને યુવાનો નશીલા પદાર્થોના સેવન માટે જે ગોગો સ્મોકિંગ કોન કે રોલિંગ પેપરનો ઉપયોગ કરે છે, તેમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી તત્વો હોય છે. આ બાબતને ગંભીર ગણી ગૃહ વિભાગે તેના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધના અમલીકરણ માટે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ એસપી અક્ષયરાજની સૂચનાથી અંકલેશ્વર પોલીસ સક્રિય બની હતી. હાઈવે પાસેના મકાનમાં દરોડો. નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઉઝાને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ ઇન્સ્પેક્ટર આરએચ વાડાની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પાસે આવેલી શિવમ રેસિડેન્સીના મકાન નંબર 31માં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન એલઆઈટી કંપનીના ગોગો સ્મોકિંગ કોનનો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે સ્થળ પરથી 2 શખ્સોની ધરપકડ કરી હતી. આ ગુનાની ઊંડી તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આ રેકેટમાં અન્ય એક શખ્સ પણ સંડોવાયેલ છે. જે બાદ પોલીસે સઘન શોધખોળ હાથ ધરી વોન્ટેડ આરોપી રાજારામ મોતીરામ પ્રજાપતિની પણ ધરપકડ કરી લીધી છે. આમાં સમગ્ર મામલે અત્યાર સુધી કુલ 3 આરોપીઓ પોલીસ અંજામમાં આવ્યા છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 અને 54 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે નશામુક્ત ગુજરાતના લક્ષ્યને સાર્થક કરવા માટે નશાના સાધનો વેચતા તત્વો સામે કડક કાર્યવાહી જારી રહેશે.